કચોરી ગરમ છે એટલે ફૂંક મારીને ખાય છે. ગરમ ટેસ્ટ વધારે કરી લો. વરાળ નીકળે છે ગરમ છે, સારી બની છે. ફર્સ્ટ ટાઈમ બનાવી ફર્સ્ટ ટાઈમ બનાવી પણ બહુ સારી બની છે. તો જરૂરથી તમે લોકો બી ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ, જય માતાજી, ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો બધા મિત્રો? મજામાં? આજે આપણે નવરા બેઠા છીએ તો વિચાર આવ્યો છે કે લાવો કંઈક નવું કરીએ. તો લીલવાની કચોરી બનાવવાનો વિચાર આવ્યો છે, તો આપણે લીલવાની કચોરી બનાવીએ. અને હા મિત્રો, તમે પણ કચોરી એકવાર જરૂરથી ટ્રાય કરજો કે કેવી બને છે. પછી મને કમેન્ટમાં કહેજો કે એ કચોરી કેવી બને છે. તો ચલો આપણે તૈયારી કરીએ લીલવાની કચોરી બનાવવાની. તો ચલો કિચનમાં. તો આપણે 2 કપ જેટલો મેંગો લઈ લીધો છે અને તેમાં સ્વાદ મુજબ થોડું અડધી ચમચી મુજબ મીઠું એડ કરી દીધું છે અને એમાં થોડું ઘી એડ કરવાનું છે. એના માટે 1-1.5 ચમચી ઘી એડ કરી અને એને સારી રીતે બાંધી લઈએ. હવે આપણો લોટ એકદમ બંધાઈ ગયો છે, તો એને હવે થોડી વાર રેસ્ટ માટે ઢાંકી અને મૂકી દઈએ. તો હવે થોડી વાર આપણે લોટને 15-20 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ. લોટ સુકાય નહીં એટલે ઢાંકી દઈએ. તો આપણે લીલવા લીધા છે 1-1.5 કપ જેટલા. એને આપણે મિક્સરમાં અધકચરા. તો આપણે 1.5 કપ જેટલા તુવેરના દાણા લીધા છે. 10 કળી જેવું લસણ લીધું છે, લીલા મરચાં લીધા છે અને આદુના ટુકડા. ત્રણેયને આપણે મિક્સ કરી દઈએ અને એને અધકચરા મિક્સરમાં વાટી દઈએ. તો હવે આપણે આને અધકચરા ક્રશ કરી લઈએ. કચોરીમાં ભરવા માટે રેડી કરીએ. આપણે ગેસ ચાલુ કરીએ અને તપેલીમાં થોડું તેલ નાખીએ. આ પેસ્ટમાં પછી સ્વાદ મુજબ મીઠું, આપણે નાખી દીધું છે. અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર આપણે આમાં એડ કરી લીધું છે અને પછી એનો આપણે વઘાર કરી દઈશું.
વઘાર કરવા માટે એક અડધી ચમચીથી પણ અડધી થોડી હિંગ નાખીશું અને સફેદ તલ. તલ ફૂટી જાય એટલે આપણે આ જે તુવેરનો એ મિક્સર છે એ આપણે એમાં એડ કરી દઈશું. આપણે હલાવતા રહીશું. આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દેવાની છે. આપણે તુવેરના આ જે છે મિક્સર એને થોડું ચડવા દેવાનું છે. એમાં તે પાણી એડ કરી દઈશું આપણે. આપણે મિક્સર એડ કરી દીધું છે. તમે જોઈ શકો છો. આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ અંદર એડ કરવાનો છે, જેથી આપણે પાણી નાખ્યું છે એ પાણી થોડું શોષાઈ લે. અને થોડું આ ઢાંકીને મૂકી દેવાનું. સેજ પાણી નાખી અને એને ઢાંકીને મૂકી દેવાનું છે ત્યાં સુધી એ બરાબર ચડી જાય. અને સ્ટફિંગ ચોટી ના જાય એટલે આપણે એને હલાવતા રહેવાનું. તમે બેસન ના હોય તો એની જગ્યાએ તમે ગાંઠિયાનો ભૂકો પણ એડ કરી શકો છો, કાં તો પછી સેવનો ભૂકો એડ કરી શકો. તમે આમાં થોડી ખાંડ એડ કરો. સ્વાદ મુજબ થોડી આપણે ખાંડ એડ કરી દીધી છે અંદર. આપણે આ ચડે થોડી વાર એ સુધી મેં ઢાંકી દીધી. આપણે સ્ટફિંગ ઠંડો થાય ત્યાં સુધી આપણે પૂરીઓ વણી લઈએ. તમે જોઈ શકો છો પૂરીનો લોટ પણ એકદમ સરસ એવો થઈ ગયો છે. 30 મિનિટનો રેસ્ટ આપ્યો તો એટલે કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે હવે આને વણવાનું ચાલુ કરી દઈએ. ત્યાં સુધી આની સાઈડ મૂકી દઈએ ત્યાં સુધી ઠંડુ થાય. તો હવે આપણે
કચોરી માટે પહેલા પૂરી બનાવીશું અને પછી એના અંદર સ્ટફિંગ ભરીશું. એટલે આપણે પહેલા એક મોટો રોટલો બનાવી દઈએ. રોટલો બહુ જાડો બી નહીં અને બહુ પતલો બી નહીં, એ રીતના વણી દેવાની છે. જોઈ શકો છો બહુ જાડો પણ નહીં, બહુ પતલો પણ નહીં. પછી તમે ધાર વાળો ગ્લાસ હોય કે વાળકી હોય એના પરથી તમે ગોળથી આપી શકો, જેથી કરીને આપણે એક એક પૂરી બનાવવાની જરૂર ન પડે. એક સાથે તમે જેટલો મોટો રોટલો કરશો એટલી વધારે પૂરી બનશે. 4, 5 એટલે મેં આ રીતનું એને શેપ આપી રેડી કરી લેવાની છે. તો આપણે આ રીતે બધી જ પૂરીઓ વણી લેવાની છે. તો આપણી પૂરીઓ બનીને રેડી થઈ ગઈ છે અને હવે આપણે આ જે સ્ટફિંગ હતું એ હવે ઠંડુ થઈ ગયું છે અને આપણે હાથથી ગોળ લોવા બનાવી દઈએ, જે આપણે એમાં ભરવાનું છે. સ્ટફિંગ કચોરી બનાવી એમાં એને આ રીતે નાના નાના બોલ બનાવી દઈએ. તો આપણે આ રીતના એના બોલ બનાવી દીધા છે અને હવે આપણે સ્ટફિંગ આપણા પૂરી છે એની અંદર સ્ટફિંગ ભરી અને પછી આ રીતની વાળી દેવાની છે. આમ મોડું ખુલે નહીં એ રીતે દબાઈ દેવાની છે. પછી બનાવી દેવાની છે. વધારે લોટ હોય તો નીકાળી દેવાનો, ફૂલી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું. તો પછી તળતા વખતે બધો માવો નીકળી જાય. આ રીતે આપણે બધી કચોરી સ્ટફિંગ ભરીને રેડી કરી દેવાની છે.
તો આપણે હવે ગેસ ચાલુ કરી મૂકી દઈએ અને એમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ. થોડી ભીની છે એટલે થોડી સુકાવા દઈએ. ઉકળી ગયું છે. હવે આપણે કચોરી તળી દઈએ. આપણે એને તરત કરાવવાની નથી. એને પછી ધીમે રહી અને પલટાઈ દેવાની છે. બધી કચોરી એક એક કરીને પલટાઈ દેવાની છે. અને આનો કલર એકદમ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને તળવાનું. તમે જોઈ શકો છો આનો કલર બદલાવા લાગ્યો છે. તળી દેવાની છે. તો આપણી કચોરી બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે હવે ટેસ્ટ કરીને બતાવો કે કચોરી કેવી છે. લો ચેક કરો કચોરી કેવી બની છે. કચોરી ગરમ છે એટલે ફૂંક મારીને ખાય છે. ગરમ ટેસ્ટ વધારે. કરી લો. વરાળ નીકળે છે. ગરમ છે એટલે વરાળ તો નીકળવાની જ ને. અમારા નાનું બેન જોડે આવી રહ્યા છે. નાનું ચેક કરવા આવે છે. નાનું પગ તૂટી ગયેલ છે. એ પણ ખાવા આવી છે. ખૂબ સારી બની છે. બરાબર છે. કેચઅપ ખાવો પડશે જોડે. હા તો કચોરી જોડે કેચઅપ ખાઈ લો. કેવું લાગે નાનું કચોરી? મીડિયમ મસ્ત લાગે. અરે વાહ, નાનું જોવે છે બીજો જેમ આપણો ફરાય છે. તમે લોકો ટેસ્ટ કરી કચોરી કેવી છે. સારી છે, બહુ હું સારી. પણ ટેસ્ટ કરું કેવી છે. પોતે જ બનાવેલી કચોરી પોતે જ ટેસ્ટ કરે છે. એક્સપ્રેશન જોઈ લઈએ એવા આપે છે. બહુ સારી બની છે. ફર્સ્ટ ટાઈમ બનાવી ને ફર્સ્ટ ટાઈમ બનાવી પણ બહુ સારી બની છે. તો જરૂરથી તમે લોકો બી ટ્રાય કરજો કચોરીની રેસીપી. બહુ સરસ છે. યમી. આપણે કચોરી ખાધી એકદમ સરસ હતી, ટેસ્ટી હતી. તમે પણ બનાવજો ઘરે એક વખત ટ્રાય કરજો જરૂરથી. એ પણ તમને સરસ અને મસ્ત લાગશે. એટલે તમે બધાએ એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે કચોરી કેવી બની હતી. તમે કચોરી તમે ચટણી સાથે ખાઈ શકો છો. ગ્રીન ચટણી
કાં તો પછી આમલીની લાલ ચટણી સાથે લઈશું, કાં તો સોસ સાથે. તમને જેમાં ભાવે તમે તેમાં ખાઈ શકો છો. તો આ સાથે આપણો આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટાટા, ગુડ નાઇટ, શુભ રાત્રિ.